આગામી 8 ઓગસ્ટે રાજ્યસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે। કાંધલ જાડેજાએ જણાવ્યું છે કે કોઈ પણ રાજકીય પાર્ટી એવું ન માની બેસે કે રાજ્યસભાની ચૂંટણીમાં તેમને મત મળશે। પક્ષના હાઈકમાન્ડ અને પ્રભારી પ્રફુલ્લ પટેલ કહેશે તે પાર્ટીને જ મત આપવામાં આવશે। આપને જણાવી દઈએ કે કાંધલ જાડેજા પોરબંદરથી એનસીપી પાર્ટીમાંથી પોતાનું પ્રતિનિધિત્વ કરે છે અને તેઓએ મહત્વનું નિવેદન આપ્યું છે। તેઓએ જણાવ્યું છે કે કોઈ પણ પાર્ટી એવું ન માની બેસે કે રાજ્યસભાની ચૂંટણીમાં તેમને મત મળશે। હાઈકમાન્ડની સૂચના મુજબ વોટ કરવામાં આવશે। એટલું જ કહેવાનું છે કે જે કાંઈ પણ ડિસાઇડ થશે તે હાઈકમાન્ડ કરશે। પવાર સાહેબ છે, પ્રફુલભાઈ છે અને મારે પ્રફુલભાઈ જોડે વાતચીત થઈ છે। તેઓ આ શનિ રવિમાં ગાંધીનગર આવવાના છે અને ત્યારે એ લોકો નક્કી કરશે તે રીતના થશે।